નમસ્કાર મિત્રો, SSTV ન્યૂઝમાં આપ જોઈ રહ્યા છો મહત્વના સમાચાર। ધાનેરા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ અને ઉપપ્રમુખ પહાડસિંહ રાજપૂતે વિધિવત રીતે પોતાનો કાર્યભાર ચાર્જ સંભાળી લીધો છે। આ પ્રસંગે નગરપાલિકાના હોદ્દેદારો, સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને પુષ્પગુચ્છ આપીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી। નવા પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ સંભાળતા જ ધાનેરા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવાની અને પ્રજાલક્ષી પ્રશ્નોના ઝડપી નિકાલની નેમ વ્યક્ત કરી હતી। પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા વિધિવત પૂજા અર્ચના બાદ કાર્યભાર સંભાળવામાં આવ્યો। શુભેચ્છા વર્ષા સ્થાનિક ભગવાનદાસ પટેલ અને સંગઠનના હોદ્દેદારો અને વેપારી મંડળો દ્વારા નવી ટીમને આવકારવામાં આવી। પ્રાથમિકતા શહેરમાં પાણી, રસ્તા, લાઇટ અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની ખાતરી આપી। ધાનેરાના સ્થાનિક રાજકારણ અને વિકાસની દ્રષ્ટિએ આ નવી નિમણૂક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। રિપોર્ટર મહેબૂબ બેલીમ, ધાનેરા।